હવે જોઈએ સમાચાર વિગતવાર. અંકલેશ્વર પાલિકાના 9 વોર્ડની બેઠક વ્યવસ્થાનું ગેજેટ જાહેર થતાં જ પાલિકાના સભ્યોની ઊંઘ બગડી છે. ગેજેટ પ્રમાણે 36 સભ્યો માટે પછાત વર્ગ 10, અનુસૂચિત જાતિ 2, અનુસૂચિત આદિજાતિ 4, સામાન્ય 20 બેઠક વર્ગ છે. અંકલેશ્વર પાલિકા વર્તમાન સભ્યોના બેઠક વ્યવસ્થાની ગણિત બગડ્યું છે અને સભ્યોની ટિકિટ બેઠક વ્યવસ્થાને લઈ કપાઈ જવાની નિશ્ચિતતા લાગી રહ્યું છે. આગામી દિવાળી બાદ પાલિકાની ચૂંટણી નિશ્ચિત છે. આ વચ્ચે ચૂંટણી પહેલા જ પાલિકાના કેટલાક સભ્યોની દિવાળી બગાડી ગઈ છે. નવા વોર્ડના સીમાંકન આધારિત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 36 બેઠકની કેટેગરી પ્રમાણે સીટ જાહેર કરી છે. અંકલેશ્વર પાલિકામાં વર્ષ 2011ની વસ્તી પ્રમાણે 76,762 મતદારો 9 વોર્ડમાં 36 સભ્યોનું ભાવિ નક્કી કરશે. પ્રત્યેક વોર્ડમાં સરેરાશ વસ્તી દીઠ 8,307 મતદારો છે. 9 વોર્ડમાં 10 સ્ત્રી સામાન્ય બેઠક, 10 પુરુષ સામાન્ય બેઠક છે. નવી જાહેર થયેલી બેઠક વ્યવસ્થાને સત્તા અને વિપક્ષ બંનેની ગણિત બગાડી ગયા છે. આગામી ચૂંટણી લડતા ઓરતા ધરાવતા કેટલાક સભ્યોના તો બેઠક વ્યવસ્થા જોતા જ પત્તા કટ અત્યારથી જ થઈ ગયા છે. આ વચ્ચે પોતે સામાન્ય બેઠક પરથી ચૂંટણી લડવા માટેના સપના સેવાની શરૂઆત કરી છે. 9 વોર્ડમાં 5 પછાત વર્ગ સ્ત્રી અનામત બેઠક, અનુસૂચિત જાતિની 1 સ્ત્રી અનામત બેઠક, અનુસૂચિત આદિજાતિ 2 સ્ત્રી અનામત બેઠક, 10 સામાન્ય સ્ત્રી અનામત બેઠક છે. તો પુરુષ બેઠકમાં અનુસૂચિત જાતિની 1 બેઠક, અનુસૂચિત આદિજાતિની 2 બેઠક, પછાત વર્ગની 5 બેઠક અને 10 બેઠક વ્યવસ્થા છે. સામાન્ય બેઠક વ્યવસ્થામાં કુલ 26 બેઠક અનામત છે, જ્યારે સામાન્ય બેઠક માત્ર 10 છે. અંકલેશ્વર પાલિકા ખાતેની આગામી ચૂંટણી રસપ્રદ બનવા સાથે સત્તામાં હવે નવા સભ્યોની સંખ્યા વધી શકે છે.